ખબર છે, આપણી આંખો છે ને એ કોઈપણ મોંઘામાં મોંઘા કેમેરા કરતાં પણ કેટલીય વધારે સ્માર્ટ અને પાવરફુલ છે. ચાલો આજે આપણા શરીરના આ અદ્ભુત અંગની દુનિયામાં એક લટાર મારીએ અને સમજીએ કે એ કામ કઈ રીતે કરે છે. પણ ક્યારે વિચાર્યું છે કે આપણે જે કંઈ પણ જોઈએ છીએ એ ખરેખર દેખાય છે કેવી રીતે? મતલબ પ્રોસેસ શું છે? તો ચાલો આજે આ મજેદાર સવાલનો જવાબ શોધી કાઢીએ અને સમજીએ કે આપણી દ્રષ્ટિ ખરેખર કઈ રીતે કામ કરે છે. તો આપણી સફરની શરૂઆત કરીએ આંખની મૂળભૂત રચનાને સમજવાથી. વિચારો કે આંખ આપણી દુનિયા જોવાની એક જાદુઈ બારી છે, પણ સવાલ એ છે કે આ બારી કામ કઈ રીતે કરે છે? સિમ્પલ ભાષામાં કહીએ તો જોવાની પ્રોસેસ એ આંખ અને મગજની એક જોરદાર પાર્ટનરશિપ છે. આંખનું કામ છે લાઇટ પકડવાનું અને મગજનું કામ છે એ લાઇટને એક મસ્ત મજાના પિક્ચરમાં ફેરવવાનું. આ બંનેનું કોર્ડિનેશન જ આપણને દુનિયાનો અનુભવ કરાવે છે. જેમ કોઈ સારો ફોટો પાડવા માટે લાઇટ બરાબર હોવી જોઈએ, બસ એ જ રીતે આપણી આંખ પણ કામ કરે છે. તો ચાલો જોઈએ કે આંખમાં આ લાઇટ કંટ્રોલ કેવી રીતે થાય છે. આંખમાં લાઇટની એન્ટ્રી થાય છે કોર્નિયાથી. સમજી લો કે આ આંખનો પહેલો ગેટકીપર છે, એકદમ ટ્રાન્સપરન્ટ, જે આંખને બચાવે પણ છે અને લાઇટને અંદર આવવાનો રસ્તો પણ કરી આપે છે. અને હવે આવે છે આંખનો સૌથી કલરફુલ પાર્ટ, આઇરિસ. હા, આ એ જ ભાગ છે જે કોઈની આંખોને બ્લુ, બ્રાઉન કે બ્લેક કલર આપે છે, પણ એનું અસલી કામ તો કોઈ કેમેરાના ડાયાફ્રેમ જેવું છે, એટલે કે લાઇટને કંટ્રોલ કરવાનું. ક્યારે એવું થયું છે કે અંધારામાંથી સીધા તડકામાં જાઓ અને આંખો આમ અંજાઈ જાય? બસ એ જ તો કમાલ છે આઇરિસ અને પ્યુપિલનો. પ્યુપિલ એટલે કે આપણી કિક્કી, જેવી તેજ લાઇટ જોવે ને તરત જ નાની થઈ જાય છે, જેથી જરૂર કરતાં વધારે લાઇટ અંદર ન જતી રહે અને આંખને નુકસાન ન થાય. ઓકે, તો લાઇટ આંખમાં આવી ગઈ, પણ ખાલી લાઇટ આવવાથી કંઈ ના થાય. એકદમ ક્લિયર પિક્ચર માટે એને બરાબર ફોકસ કરવું પડે. અને આ કામ માટે આપણી આંખમાં એક એક્સપર્ટ બેઠો છે, એ છે લેન્સ. આંખનો લેન્સ કોઈ સાદો કાચ નથી હો. એ જીવતો જાગતો, એકદમ ફ્લેક્સિબલ અને એટલો પાવરફુલ છે કે એનું એક જ કામ છે, જે પણ લાઇટ અંદર આવે એને સીધી રેટિના નામના પડદા પર શાર્પ ફોકસ કરવું. અને અહીં જ તો લેન્સનો અસલી જાદુ શરૂ થાય છે. એ પોતાનો આકાર બદલી શકે છે. વિચારો, જ્યારે આપણે દૂરના ડુંગર જોઈએ છીએ ત્યારે એ પાતળો અને સપાટ થઈ જાય છે, અને જેવું આપણે કોઈ બુક વાંચવા માટે નજીક જોઈએ એ તરત જ જાડો અને ગોળ થઈ જાય છે. આ જ તો કારણ છે કે આપણે દૂર અને નજીક બધે જ ક્લિયર જોઈ શકીએ છીએ. ચાલો, લાઇટ ફોકસ થઈ ગઈ. હવે વારો છે ઇમેજ બનાવવાનું. પણ આ ઇમેજ બનશે ક્યાં? એના માટે આંખની પાછળ એક ખાસ સ્ક્રીન હોય છે, જેને કહેવાય છે રેટિના. રેટિના ખાલી કોઈ પડદો નથી, એ તો લાખો કરોડો લાઇટ સેન્સિટિવ સેલ્સથી બનેલો છે. અહીં જ અસલી કામ થાય છે. અહીં લાઇટની એનર્જીને ઇલેક્ટ્રિકલ સિગ્નલમાં બદલવામાં આવે છે, એવી ભાષામાં જે આપણું મગજ સમજી શકે. પણ અહીં એક મજેદાર ટ્વિસ્ટ છે. ફિઝિક્સના નિયમો પ્રમાણે રેટિના પર જે પિક્ચર બને છે ને, એ ઊંધું હોય છે. હા, સાચું સાંભળ્યું, ઊંધું. તો સવાલ એ છે કે આપણને બધું સીધું કેમ દેખાય છે? આ રહસ્યનો જવાબ હવે મળશે. અને હવે આપણી આ જોવાની સફરના છેલ્લા અને સૌથી જાદુઈ સ્ટેજ પર આવી ગયા છીએ. આંખે તો પોતાનું કામ કરી દીધું. હવે વારો છે આપણા બોડીના સુપર કમ્પ્યુટરનો, એટલે કે આપણા મગજનો. આંખ અને મગજ વચ્ચે એક હાઈ સ્પીડ કેબલ જોડાયેલો છે, જેનું નામ છે ઓપ્ટિક નર્વ. એ રેટિનામાંથી મળેલા લાખો સિગ્નલ્સને વીજળીની ઝડપે સીધા મગજ સુધી પહોંચાડી દે છે. અને અહીં જ અસલી મેજિક થાય છે. મગજ એ ઊંધા આવેલા સિગ્નલને પકડે છે, એને સીધું કરે છે, એમાં કલર ભરે છે અને એને એક અર્થ આપે છે. અને આ બધું એટલું ફાસ્ટ થાય છે કે આપણને ખબર પણ નથી પડતી. આપણે જે દુનિયા જોઈએ છે એ ખરેખર મગજમાં બને છે. તો ચાલો આખી પ્રોસેસને ફટાફટ રિવાઇઝ કરી લઈએ. પહેલું, લાઇટ આંખમાં આવે. બીજું, લેન્સ એને રેટિના પર ફોકસ કરે. ત્રીજું, રેટિના પર ઊંધી ઇમેજ બને. અને ચોથું, મગજ એ ઇમેજને સીધી કરીને આપણને દેખાડે છે. સિમ્પલ લાગે છે, પણ આની પાછળ કુદરતનું કેટલું જોરદાર એન્જિનિયરિંગ છે. તો આનો અર્થ એ થયો કે આપણે જે કંઈ પણ જોઈએ છીએ એ માત્ર આંખોથી નથી જોતા, પણ આપણા મગજથી અનુભવીએ છીએ. આંખ અને મગજનું આ કનેક્શન ખરેખર કેટલું અદ્ભુત છે નહીં?
આના પર થોડો વિચાર કરજો. માનવ શરીર ખરેખર એક અજાયબી છે.